ક્યારેક એવું થાય આઈ ફીલ કે જ્યારે વેન યુ આર મેકિંગ એન આર્ટ રાઈટ, તો આર્ટની અંદર લાઈક એવું જરૂરી નથી કે દરેક આર્ટ દરેકને ગમશે જ, રાઈટ, બટ આર્ટ સારી રીતે બનાવવામાં આવ્યું છે કે નથી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. I see the acting when it comes to my friends. I see how good they've done or tried their best, but the ultimate is the director's call. હા, it is always a director's એટલે પછી તમે you can't blame the actors. અને જો સારું ડિરેક્ટર તો નોન એક્ટરને પણ કરાવી દે છે કામ. સો અલ્ટિમેટલી ઇટ્સ ફિલ્મ ઇઝ યોર મીડિયમ. So I give full credit also to the director if the film has done good, and if even the film has done bad, it goes only to the director. I agree to that part. અમે કારણ કે અગેન સેમ અભિષેક સર સાથે જ્યારે કર્યું હતું ઇન્ટરવ્યુ ત્યારે આઈ સ્પોક ધીસ કે અકોર્ડિંગ ટુ મી રાઇટર્સ એન્ડ ડિરેક્ટર્સ they are the main creator of a cinema, of a movie. Actors definitely emote કરે છે, but then it is what they have to emote as per the requirement of a director, as per the requirement of the writing, કે સ્ક્રિપ્ટ કેવી લખાણી છે એ પ્રમાણે, અને એ સ્ક્રિપ્ટને ડિરેક્ટરે કેવી રીતે જોઈ છે અને જે રીતે એને વિઝ્યુલાઇઝ કર્યું છે ટુ ડુ ધ સ્ક્રીન પ્લે, કે મને આમાં નથી ડાયલોગ છે તો મને ખાલી આંખના ઇશારાથી મને કહી દેવું છે, તો ઇટ ઇઝ યોર વિઝન. નાઉ ઇફ યોર વિઝન ઇઝ નોટ ક્લિયર તો પછી even the great actors can't do anything. Amitabh Bachchan also. એટલે હજી સેમ જ કહેવાનો હતો કે ઇવન અમિતાભ બચ્ચનની મૂવી ફેલ થઈ છે, અને મેં એવું નથી કે અમિતાભ બચ્ચનને લીધે ફેલ થઈ છે. We all know he's a good director. Yeah, you can't beat that. Yeah. તો અને સાચીને ફેલ થાય છે, happens. Failures are just a part. Rather than failure, it's an experimentation. મેં બહુ સરસ, એટલે I feel the when have we started? We already started. Oh really? Oh. તો મેં હમણાં છે રિસેન્ટલી આઈ થિંક યેસ્ટરડે ઓનલી સમબડી સેન્ડ મી ધીસ ઇન્ટરવ્યૂ ઓફ કે તમને એવું લાગતું હોય કે આપણે મોટું મકાન જોઈએ છે, કે ઘર જોઈએ છે, કે મને મોટી ફિલ્મ જોઈએ છે, પ્રોબેબલી મને કોસ્મેટિક સર્જરી કરાવી છે, ઓર આઈ વોન્ટ ટુ ગો ટુ ધીસ આઇલેન્ડ, આ બધા ડ્રીમ્સ હોય આપણા, અને એના પછી પણ તમને એમ લાગે કે યાર નથિંગ ઇઝ મેકિંગ મી હેપી, ઓર આઈ થિંક આઈ એમ સેટિસ્ફાઈડ કે હવે થઈ ગયું, કરી લીધું. તો દેટ્સ વેર આઈ ફેલ્ટ સ્ટક, કે હું આ એવી જગ્યાએ છું જે મેં ફરી લીધું છે, સારી ફિલ્મો કરી લીધી છે. તો આઈ ફીલ કે એ જે સ્ટકવાળું હતું, ઇટ આફ્ટર દેટ ઇન્ટરવ્યૂ આઈ ગોટ ટુ નો દેટ, લિસનિંગ ટુ દેટ ઇન્ટરવ્યૂ, સેઇંગ દેટ ઇટ્સ એકચ્યુઅલી ટુ બી એટ ધ બેસ્ટ પ્લેસ. તમે એકચ્યુઅલી રાઇટ જગ્યાએ છો. તમે વેન ધ હોલ પર્પઝ તમારો જે હતો એ પતી ગયો છે, નાવ યુ હેવ ટુ ફાઇન્ડ હોમ વિધિન યોર હાર્ટ. તમારું એક્ઝિસ્ટન્સ બહુ મોટી વસ્તુ માટે છે, અને ઇટ વિલ નોટ ટેક ધીસ લાઈફ ટાઈમ ટુ અચીવ દેટ. ઇટ વિલ ટેક મેની લાઈફ ટાઈમ ટુ ફાઇનલી ફુલફિલ યોર ઓર અચીવ ધ એક્ઝિસ્ટન્સ ઓફ યુ ઓન ધીસ અર્થ. એટલે તમે 7 જન્મ કહી દો કે, બટ એનાથી એવો મતલબ થઈ જાય કે તમે તમારા ડ્રીમ્સ હતા એ અચીવ કરી લીધા. મેં તો એનાથી ઉપર અચીવ કરી લીધું છે. સો નાવ યુ આર કન્ટેન્ટ. મને બહુ પહેલાં કન્ટેન્ટમેન્ટ આવી ગયું હતું. લાઈક આઈ થિંક જ્યારે I always wanted to make a difference in the society in my own way. Being a CEO કે પછી acting તો મેં વિચાર્યું નહોતું. તો I'm happy that at least I'm able to change few lives. So I think that's something which I always wanted. અને મને તો એનાથી વધારે મળ્યું, like Miss Indiaમાં I got to be part. I could be able to take part, represent ગુજરાત ટુરિઝમ માટે કર્યું. પછી ધીરે ધીરે બધું સામેથી આવતું ગયું, એન્ડ આઈ જસ્ટ ફેલ આઈ બિલીવડ ઇન ધ ફ્લો ઓફ યુનિવર્સ. અને જે યુનિવર્સે મને જે પાથ આપ્યો છે, ઇટ ઇઝ સો બ્યુટિફુલ. તો બટ એટલે I have always been interested with this universe thing. Yeah. Right. A lot of people say that, you conspire things to happen. No, but I think in my case, the universe conspired. Okay. To be what I am today. અને હવે હું કંઈક બીજું વિચારું તો પણ એ મને પાછા ટ્રેકમાં નાખે, નહીં આપ ઇસી કે લીએ બને હો. બટ તો પછી ક્યારે એવું લાગે કે યાર લાઈફ હેઝ બીન સો ઇઝી? નો, ઇટ વોઝ નેવર ઇઝી. એટલે આવ્યું ખરી, એ તો ફિલ્મ એક
બીજી ફિલ્મ આવે પછી એ જે 11-12 ફિલ્મની જે જર્ની છે એ તો તમારે જ કરવાની છે. It has never been easy for me because I felt that I was not part of the industry. Secondly, initially I did not know the art. So on the job training thati thi. So sometimes people also doubt you as like, can she do it? Because એને હજી એ ફોર્મલ ટ્રેનિંગ નથી લીધી કે એ થિયેટર્સ નથી કર્યું એમને કે પછી ગુજરાતી આ ઇમોટ ઇન ઇંગ્લિશ ગુજરાતી બોલી શકશે કે નહીં અને એ ડાઉટ સાચા જ છે, એમાં કંઈ ખોટું નથી. ઓલ્સો જેના ફેમિલીમાં આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વર્ષોથી હોય, લાઈક જેના મમ્મી પપ્પા કરતા હોય, એના દાદા દાદી કરતા હોય, કોઈ ને કોઈ આ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલું હોય તો એના માટે થોડું ઇઝી થઈ જાય બિકોઝ they have seen that while growing up. તમે મને કહો કે કોઈ બીમાર પડ્યું છે, હું હમણાં જ કેટલે સેટ્રુઝન લઈ લો કે પેરાસિટામોલ લઈ લો, માય ડેડ્સ ડોક્ટર, આઈ વુડ નો અબાઉટ ઇટ. સો એક એ ઇઝ મળતું જ હોય છે. બટ અધરવાઇઝ આઈ હેવ બીન લકી, આઈ ગોટ ગ્રેટ કો એક્ટર્સ જેને મને ઘણું બધું નાની નાની વસ્તુ શીખવાડી છે. સો ઇવન મેં હમણાં રિસન્ટલી પ્લે કર્યો હતો લંડનમાં. દેટ વોઝ માય ફર્સ્ટ થિયેટ્રિકલ એક્સપિરિયન્સ એઝ અ પ્રોપર કમર્શિયલ પ્લે. ઓકે. અને બેઝિકલી એ જે કેરેક્ટર જે પ્લે કરે છે, શી ગોટ 6 months ટ્રેનિંગ because she did not get visa. I had only 8 days of training and I had to perform my first play in London and had 14 shows. And I was playing deaf and dumb and monologues and entry કઈ રીતે કરવાની ને it was a crazy ride. But I just think in my entire life મેં ખાલી એક જ વસ્તુ, જ્યારે પણ જે વસ્તુ હોય ને ચલો કરી લઈએ, જોવાઈ જશે. It has always been there. I had no plan B, nor I had कि what if नहीं થાય તો એક ક્વેશ્ચન જ નહોતો. તો like there are those naive stupid people જેમ કે ચલો like જાય છે with the blinders on. I just went for it and I think that is what changes the whole perspective of even people looking at you. But then હું તો કહીશ કે ઘણા લોકોને તમારા લકની જરૂર છે. I swear, I think I am lucky, I'm loved, yet it doesn't come with this flower petals on the floor. That is always there. Yeah, એટલે એ થોડું અઘરું થઈ જ જાય. એના એવું નથી કે તમને કંઈ કામ મળી ગયું છે તો ઇઝી બની જાય છે, રાઈટ? એનામાં મહેનત તો કરવાની જ છે. મહેનત અને બહુ ગાડી મહેનત હા. છે. 16 કલાક તમારે પરફોર્મ કરવાનું, યુ સ્ટીલ હેવ ટુ લુક પ્રેઝન્ટેબલ, યુ સ્ટીલ હેવ ટુ લુક ગુડ, યુ સ્ટીલ હેવ ટુ ડુ યોર ડાયલોગ્સ. એના પછી પણ તમારે મેન્ટેન કરવાના રિલેશન, જેમાં હું તો ઝીરો જ છું. એટલે આઈ જસ્ટ ફીલ acting or maybe this industry is more than acting. And eventually one thing that I have benefited out of this is that with every role that I've played or with every character that I've done, I think I have found a new me after every film. And it's a process of evolution છે, like knowing yourself, getting better. ઓલું માસ્લોનું જે પિરામિડ છે એમાં તમે ધીમે ધીમે જે ઉપર જાઓ, I think it's beautiful. પણ તો પછી એવું ક્યારે ન થયું કે now when you're getting into acting for a full time commercial actress, તો પછી ક્યારે ટ્રેનિંગ લેવાનું કેમ ના વિચાર્યું? મને એવું હતું કે 1-2 ફિલ્મ્સ કરીશ ને પછી હું જઈશ, પણ ક્યાં 11 ફિલ્મ થઈ ગઈ ખબર જ ન પડી. ઓલ્સો મારું એક જ કરિયર નથી, આઈ એમ ઓલ્સો ઇન્ટુ એન્કરિંગ. એટલે પેરેલલી બંને આ સ્પીડમાં ઉપર જતા હતા. સો આઈ હેડ ઓનેસ્ટલી નો ટાઈમ. આરામથી કેન આઈ હેવ ધીસ લેટર? પછી થોડી વાર પછી લો. એવું હોય તો અત્યારે લઈ જાવ એમ કે છે મેમ, પછી થોડી વાર પછી આ પતી જાય ને પછી લઈશ. Sorry, what was the question? So બંને career were going at a speed and at the peak. So both were doing really good. એટલે મેં વર્ષમાં હું 3-4 ફિલ્મો કરતી હતી સાથે. મારા એન્કરિંગના શોઝ વુડ બી લાઈક સો મિનિમમ. સો ટાઈમ જ ક્યાં મળે તમને? અને there's so much of traveling. Also you have to take care of ફેમિલીમાં જે ups and downs થતા હોય તો it was a very challenging process. My dad was not well for quite some time. તો એ સ્ટ્રગલ્સ એટલા બધા છે ને કે તમને બીજું કંઈ ઊંઘવાનો ટાઈમ ન મળે, લેટ અલોન હેવ અ ટ્રેનિંગ. સો મને એવું લાગે છે કે ટ્રેનિંગ વિલ ઓલવેઝ હેલ્પ,
બટ ઓન ધ જોબ ટ્રેનિંગ જે છે કે જ્યારે ફિલ્મ કરતાં તમે જે શીખો છો, થિયેટર્સ છે, આઈ થિંક these are the best schools. I personally believe. Because completely એક different question because આપણે and I'll tell you why. Because I've seen so many actors જે ટ્રેનિંગ કરીને આવ્યા છે ને એ ઓલા મેથડ પ્રોસેસમાં જતા રહે, which I feel acting is very natural. તમને જે લાગે છે કે આ કેરેક્ટર આ સિચ્યુએશનમાં બિહેવ કરે છે અને અલ્ટિમેટલી ઇટ્સ ડિરેક્ટર્સ મીડિયમ, તો જે ડિરેક્ટર કહેતા હોય એ કરવાનું હોય ઇન આર ઓન અન્ડરસ્ટેન્ડિંગ. ઇટ્સ અગેન અ વેરી ઇન્ટેલિજન્ટ પ્રોસેસ. પણ જે લોકો ભણીને આવતા હોય છે ને એ એક ઓલા કેલ્ક્યુલેશન મેથ્સ પ્રોસેસમાં જતા રહે છે. પછી I feel it is not natural to some of them. Many of them have done amazing after training. Any knowledge helps. So. Obviously. So it is કેવું છે કે કાર ચલાવતા આવડવું જોઈએ ને કાર ચલાવતા તમે જ્યારે શીખા હોય તો થોડી ઘણી વસ્તુ જે તમે યુઝ્યુઅલ ડે ટુ ડેમાં યુઝ નથી કરવાના. કરેક્ટ. બટ એ તમને ખબર છે કે કઈ વસ્તુ ક્યાં છે, જેથી કરીને ક્યારેક એવો કંઈ ઇશ્યુ આવ્યો, ઇટ વિલ હેલ્પ યુ ઓનલી વન્સ ઇન અ વાઇલ, બટ વેનેવર ઇટ વિલ હેલ્પ. યા એટલે મને છે ઈચ્છા આ વર્ષે I want to do few courses. તો અને also I've like slowed down on the number of films જે સારી હશે તો. એટલે હું નેક્સ્ટ ક્વેશ્ચન પૂછું, do you feel like now do you want to take a pause? I've already taken a pause. I've already thought about it કે અમારે શું કરવું છે. Only and only great production, good films and good directors and good writers. No giving chance to something which I don't understand. Do you want to name such projects? Many. Do you want to name them? Or do you not want to? I think everybody knows. અને એમાં કઈ જ આઈ થિંક અને એમાં કઈ જ પ્રોબ્લેમ નથી. હિટ જાય ફેલ જાય, બટ ધ પ્રોમિસીસ આર મેડ સો બિગ અને વેન યુ ગો ઓન ધ ફ્લોર ઓન ધ સેટ એન્ડ થિંગ્સ આર હે વાયા, ત્યારે તમને પહેલો ડર લાગે કે અરે યાર કોન્ટ્રાક્ટ સાઇન થઈ ગયું. એન્ડ આઈ એમ નોટ વન ઓફ ધોઝ એક્ટર્સ કે હવે યાર હવે મને લાગે છે ફિલ્મ નથી ગ્રેટ બનવાની તો લેટ મી જસ્ટ નોટ કમ ટુ ધ સેટ કે લેટ મી જસ્ટ વોક આઉટ. એ મારાથી નથી થતું. તો બટ એવું કરવું ના જોઈએ. કરવું જ ભલે પ્રોફેશનલિઝમ ઇઝ અ ડિફરન્ટ થિંગ, બટ એટલે નાઉ તમે એક આર્ટને રિપ્રેઝન્ટ કરો તો જેને એટલે જોવા માટે ઘણા લોકો રૂપિયા ખર્ચશે. And I'll tell you what, કે તમે 12 કલાક શૂટ ડીલે ફોર યોર પર્સનલ રીઝન થતો હોય, which means you don't value for the film and the project. મને કઈ જ વાંધો નથી, હું 24 કલાક વેઇટ કરું અગર ટેકનિકલ ફોલ્ટ હોય, like, but just because you're not interested and you're interested in other things, that's when my question is, dude, I'm giving my valuable time, effort, energy and my emotion to this project. So respect that. તો પછી ત્યારે તમે બહુ નાના હો, કંઈ બહુ ખબર ના પડે, you don't know what to do. There are times you also doubt yourself, you also think કે ના maybe કદાચ સારું થઈ જાય. You always are ready કે તમે ચાન્સીસ આપો, ઇવન તમારા જે નેગેટિવ થોટ્સને પણ તું કે નહીં બરાબર થઈ જશે, બેટર થઈ જશે. But I think every experience teaches you and makes you a beautiful human. A new learning. Yeah. Again, જ્યારે આવું બધું થાય ત્યારે ફ્રસ્ટ્રેટિંગ થતું હોય છે નહીં? બહુ જ. I cry. એટલે મારા કોસ્ટાર્સ ઘણાને ખબર છે કે હું ફોન કરીને આઈ જસ્ટ, મને જ્યારે ગુસ્સો આવે ને ત્યારે હું કોઈને કહી ના શકું. આઈ કેન નોટ યેલ. મને કોન્ફ્રન્ટેશનથી પ્રોબ્લેમ છે એન્ડ આઈ એમ વર્કિંગ ઓન દેટ કે ઇટ ઇઝ રોંગ. અગર મારા ફિલિંગ્સ અને એ મારા રાઇટ ફિલિંગ્સ છે. સો દેર ઇઝ નથિંગ રોંગ ઇન કન્વેઇંગ દેટ ટુ દેટ પર્સન. પણ મને આઈ એમ મોર સમબડી હુ લવ્સ પીસ એન્ડ શાંતિને, શાંતિથી કામ કરો, શાંતિથી નીકળી જાઓ. બટ દેર આર ટાઈમ્સ જ્યારે એમ થાય કે આ શું ચાલી રહ્યું છે, વોટ ઇઝ હેપનિંગ, ઓર પ્રોબેબલી સમટાઈમ્સ મારા અન્ડરસ્ટેન્ડિંગમાં જે બે સીન્સ મેચ નથી થતા અને બસ કરવા માટે કરી દે છે, તો ત્યારે આઈ જસ્ટ કોલ એન્ડ પ્રોબેબલી આઈ ગો એન્ડ સ્પીક ટુ માય કો-સ્ટાર્સ એન્ડ આઈ એમ સેઇંગ આ ના ચાલે, આમ ના ચાલે, આમ છે તેમ છે, વોટ ઇફ. સો માય વેરી ફર્સ્ટ કો-સ્ટાર આઈ થિંક આદિત્ય કપાડિયા, એને મને બહુ જ સરસ વસ્તુ કીધી કે and he's done a lot of serials and he's a very famous actor, very talented actor. તો એને મને એક જ વસ્તુ સમજાય કે તું તારું કામ કર, ડોન્ટ થિંક અબાઉટ ધ રિઝલ્ટ કે હિટ જશે ફ્લોપ જશે, કીપ વર્કિંગ એન્ડ દેટ વિલ પ્રોબેબલી
તારે કોઈને પ્રૂવ નથી કરવાનું. યુ ડોન્ટ હેવ ટુ અચીવ એનીથિંગ, યુ ડોન્ટ હેવ ટુ ગેટ એન અવોર્ડ. યુ આર ડુઈંગ ધીસ બિકોઝ યુ લવ ધીસ આર્ટ. અને એ હિસાબે કામ કરે. એન્ડ આઈ થિંક દેટ ડે ટુડે આઈ હેવ જસ્ટ વર્ક લાઈક દેટ. જેટલી મારી સમજણ છે, જેટલું મારું અન્ડરસ્ટેન્ડિંગ છે, જેટલું મને એવું લાગે છે, જેટલા પ્રોજેક્ટ્સ આવે એમાંથી મને એવું લાગે કે જેટલા સારા હશે કે થઈ શકશે. And sometimes also money matters, of course. Of course, it does matter, ma'am. So things you do for money and things you do for love. They're very different. The only moment you feel, or moments like the one where things you do for money and things you do for love matches are the brilliant moments. બહુ રેરલી પણ More rarely. મારા હવે આઈ થિંક ઇન ધ ફિલ્ડ ઓફ એન્કરિંગ હું એ પીક પર પહોંચી ગઈ છું વેર મની એન્ડ લવ ઇઝ ટુગેધર. Money and love is together. યા એટલે હા, માય ક્વેશ્ચન વોઝ ઇન ધેટ કે જ્યારે એવું મેન્ટલ ટોર્ચર થાય, ફ્રસ્ટ્રેટિંગ ફીલ થઈ જાય ત્યારે, બટ યુ ઓલરેડી આઈ થિંક આન્સર વોટ ઇઝ યોર કોપિંગ મિકેનિઝમ? કેવી રીતે કોપ અપ કરો? સૌથી પહેલાં ગુસ્સો આવે. લાઈક યુ નો આઈ જસ્ટ ફીલ it's so tiring to be strong all the time. It is so tiring to be tired all the time. It's so tiring to just કે નહીં ચાલશે. એ આખું જે થોટ પ્રોસેસ છે અને કોન્સ્ટન્ટ એ રહે તો એ થાક લાગે. ઇટ્સ ફ્રસ્ટ્રેટિંગ. એન્ડ મને જ્યારે લાઈક આઈ સે નો ગુસ્સો આવે તો ફર્સ્ટ આઈ ક્રાય ઇટ આઉટ. લાઈક હું જોરથી રડવા માંડું. એન્ડ દેન પ્રોબેબલી આઈ સ્પીક ટુ માય કો સ્ટાર્સ, આઈ સ્પીક ટુ માય ફેમિલી. અદરવાઇઝ યા ઇન્ટરનલી એ જે વાતો છે હવે સમજાઈ લો પોતાની જાતે કે યાર હો જાયગા, ઓલ ઇઝ વેલ. Usually a lot of people even go for meditation, therapy. Do you do any of that? હું હજી ત્યાં સુધી પહોંચી જ નથી શકી. મને પહોંચવું છે. આઈ વોન્ટ ટુ મેડિટેટ. આઈ જસ્ટ વોન્ટ ટુ બી વિથ માય સેલ્ફ. પણ આઈ થિંક ઇટ વિલ ટેક સમ ટાઈમ. કારણ કે મેડિટેશનનું ફર્સ્ટ સ્ટેપ એવું છે ને કે જ્યારે તમે મેડિટેટ કરતા હોય ત્યારે ઇટ ઇઝ નોટ ધ ગુડ થોટ્સ દેટ કમ ટુ યુ. They're the worst thoughts that come to you. Yeah. The process is કે તમારે એ worst thoughts ને આવવા દઈને પછી એને મેનેજ કરવાના છે. Right. And then you have to like let them come, fight it off, and then એક મોમેન્ટ એવો આવશે કે then you will feel કે હા હવે મેં જેટલું ખરાબ વિચારવાનું તો નહીં વિચારી. હા. સો બેઝિકલી ડોન્ટ યુ થિંક વેઇટિંગ ટાઈમ જે છે જ્યારે લાઇટ્સ ચેન્જ થતી હોય, સીન્સ ચેન્જ થતા હોય, ટ્રાવેલિંગ છે, where you're always alone. And I just feel that is meditating. So you don't have to like like, you know, you're always with yourself most of the time. And I have to tell you that, you know, every actor is mostly by themselves. And તમને એવું લાગતું કે સેટમાં મસ્તી થતી હોય ને એ થાય for a brief time. But ultimately everybody's selfish to their art and to themselves and they want to perform better. Most of the time you're all by yourself. Reading the dialogues maybe or તમારું hair and makeup થતું હોય, but internally personally તો તમે બધા ચૂપ જ અને into their character જ હોય, I feel. So I think most of the time we are in that meditating zone where we kind of have good bad thoughts, we kind of have the understanding કે scenes કઈ રીતે કરવા છે કે પછી you know how will I present myself. ગુજરાતી ફિલ્મમાં હવે ઘણું સારું થઈ ગયું છે, but initially even you had to take care of your own hair and makeup in a way ki you know બહુ loud ન થઈ જાય, you know, because people were growing. The બીજા બધા જે આર્ટિસ્ટ હતા આજુબાજુ એ પણ ગ્રો કરતા હતા from the old cinema નું makeup અને hair to the new cinema. એટલે there was a lot on platter that you had to take care. Does it get lonely? No, to be honest now. ઘણા કામ જ એટલું હોય કે તમને આમ એટલા લોનલી ન વે કે યા ઓબ્વિયસલી વી ડોન્ટ આઈ હેવ નેવર અટેન્ડેડ માય એની ફ્રેન્ડ્સ વેડિંગ. મારા ઘરમાં ઘણા બધા વેડિંગ્સ મેં મિસ કર્યા છે, ફંક્શન્સ મિસ કર્યા, યુ નો ધોઝ ઇમ્પોર્ટન્ટ મોમેન્ટ્સ અરાઉન્ડ યુ ઇન ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી તમે બધું જ મિસ કરો. યસ યુ આર લોનલી. ઓલ્સો મોસ્ટ ઓફ ધ એક્ટર્સ આર લાઈક યુ નો વેરી conservative or maybe reserved within themselves. અને 10 વર્ષ પછી કદાચ યુ નો 3-4 સારા ફ્રેન્ડ્સ ઇન્ડસ્ટ્રીમાં બને. Because કદાચ આઈ ફીલ because everybody is busy, everybody is making this career અને આ કરિયર એટલું જ કોમ્પિટિટિવ છે. there are no like if we say MBA માં આપણે કેટલી બધી MNCs છે, એમાં કેટલી બધી પોઝિશન્સ છે,
ત્યાંય કોમ્પિટિશન છે બટ હાઉ મેની એક્ટર્સ ગ્રેટ એક્ટર્સ ડુ વી હેવ તો ત્યાં અને હવે તો એન્ટ્રી જે બેરિયર છે એ પણ વધી ગયું છે સો ઇટ ઇઝ અ વેરી ચેલેન્જિંગ સ્પેસ ટુ બી ઇન ધ ઓનલી આઈ થિંક ગ્રેટ અપબ્રિંગિંગ great knowledge and I think a good human can kind of be sane here in this industry. Because it drenches the energy out of you. Mentally and physically. એટલે yeah but it's fun એના પછી જ્યારે તમારી ફિલ્મ રિલીઝ થાય and you actually see the unconditional love it's like it's worth it like how a mother when she gives a birth it's so painful પણ જ્યારે પોતાનું બચ્ચાનું જ્યારે ફેસ જોવે હાથમાં જ્યારે that first smile that first hold when the first time you hold the baby I think that's a same feeling છે કે બધું જ મહેનત બધી જ પરિશ્રમ બધી જ sacrifices worth છે when we get love from everybody when somebody tells you like you inspire me and now I'm this or maybe somebody coming and telling me you have changed my life and that feeling of કે એક નોર્મલ વ્યક્તિને જેને કઈ જ હોપ્સ નહોતા now that person is achieving something because of you that itself is like so empowering and I think that is also one of the reason why હું જ્યારે મારું MBA નું ભણતી હતી ને ત્યારે I was an educator so while I was teaching my students even that felt very empowering because you're changing this 20-30 students any life any mentality probably any personality by your understanding of subjects and also things around it so Correct. it is very empowering yes When was the first time કોઈએ તમને કીધું કે ભક્તિ યાર you inspire me or you changed my life when was the first time wow so yeah I did a show for MTV it was called India's Next Top Model it was the first India's like next top model modeling reality show but America it was very famous so first time happening in India I don't know ક્યાંયથી મને એક ફોન આવી ગયો કે would you be interested in participating in this and I was like yeah sure and I said I'm not comfortable wearing a bikini if that's the case I don't want to be part of it like my understanding of modeling is very different okay that's even I can be a model without wearing a bikini true I want to be a saree model I want to be a face model I want to be a normal commercial ad model એટલે they chose me અને પછી I had an experience and a very good experience અને ત્યાં we got this first round where you had to wear a bikini and I'm like પણ આપણી વાત થઈ હતી ને કે હું નહીં પહેરું everyone because they also wanted a good story that a small town girl goes ahead in the show but I was not comfortable I did not wear it અને બધા જ I still remember everyone છેલ્લે તો even makeup artist અને જે ઓલા stylist એમ કે પહેરી ને શું વાંધો છે it's fine like they wanted me to be ahead in the show because from the storyline that they had thought for me but I just did not wear it and I think I got I started getting these messages like hundreds of them that you inspire me we always thought my parents didn't allow modeling just because they thought કે માં આવું shoot હોય bikini પહેરવાની they want to see your body or how comfortable you are with your body and મેં એ જ કીધેલું શોમાં turn off the camera and I'll walk in a bikini if you want to see how comfortable I am but I really don't think so I can do this because I don't feel it's right for me I'm not comfortable તો એમને કીધું oh but you wore it for Miss India but મેં હા Miss India માં shoot કોણ કરતું હતું and it's like હા તારા જવાબ તો બહુ Miss India types છે like like all of that and yeah so reality shows are like that they want to create a story they want to create drama but I think so many messages out there at least made me feel that I did something right so they are scripted no not everything but they always have a storyline and એ તો હોવી જ જોઈએ okay smart answer yeah
So yeah, that is it. But it was, I think reality shows are fun. બહુ જ શીખવા મળે. ઊંઘ જરાય ન મળે. We only sleep for 2-3 hours because there's so much happening. Yeah, it was a breakthrough experience. So then after that, you've never posed in a bikini? I did a bikini shoot for Miss India, જે mandatory હતું. Where we have to send our pictures to them, and because I went काफी आगे in Miss India na contest માં, એટલે we had bikini round as well, but obviously nothing was aired on television till your top 20 A rounds હોય. So nah, I have never posed for a bikini for a film. For a film, for maybe... For nothing, no. Personally, when I go to the beach, I do wear a bikini. That's a completely Yeah. different ball game. But none commercial. No. Even my first film, I think they wanted me to wear a bikini, but I preferred a monokini with a sarong. I think. So, but you're comfortable wearing, but then why you're not comfortable with the camera? Just knowing. I just feel, I don't know, I'm just not. મેં મારી જાતને પણ બહુ બધી વાર પૂછ્યું છે, પણ આઈ જસ્ટ ફીલ કે ગુજરાતી ફિલ્મ છે તો આઈ થિંક ગુજરાતી કલ્ચરમાં કે ગુજરાતમાં મેં ક્યાંય કોઈને બિકની પહેરીને ફરતા નથી જોયા. એન્ડ આઈ જસ્ટ ડોન્ટ થિંક સો ધ સ્ક્રિપ્ટ ડિમાન્ડ્સ અત્યારના. સ્ક્રિપ્ટની કોઈ એવી ડિમાન્ડ નથી કે હું બિકની પહેરીને આઈ વિલ વોક. You know, so if there is a script demand, I wouldn't mind, and also I should be comfortable. Comfort नहीं तो on screen सारू को नहीं लगे. So I just feel completely understandable. It's just that, you know, when we are speaking about this contest, not about the Gujarati movie, तो जो फरजत बिकनी पर है, then it is because they want the kind of the audience. So, but I thought in a way के contest India, I was very, very young. Okay, then maybe. Certain decisions, you know, you think so many times, and I wore it for Miss India, and ये बता rounds में पहले लेता, but I think on camera for MTV, I just felt I don't want to do it. I was just not ready for it, probably. So my question was that कि त्यारे ready नता, and then now do you feel you are much more confident in everything? No, I still feel I wanted to tell them the same thing कि मारे age set example करो तो कि to be a best, to be a model, you do not have to wear a bikini. That's completely fine. That is an inspiring part. That is for sure. And you check my posing skills and like, so I can do that. The question is, can I do modeling? Yes. But do I want to do a bikini shoot? No. Okay. So it was very simple. Wow. I've already like, let's jump back to the very beginning. Yeah. Right. Where do you come from? Who are there in your family? Because you starting में तो मैं कहूँगी कि your father is a doctor. Yes. Right. So let's start from the scratch now. Let's start. Let's go back. You know, I like where movies. Were you born? I where like were you movies, born? Yeah. You know, there's a plot happening, and then they go back to let's go back past events. He'll probably kill me for this, but so I was born in Tanzania, Africa. And my parents shifted back to Junagadh because my dad's family stays in Junagadh and my mummy's family, Africa, Tanzania. And I have a twin brother and I have an elder sister. So I think I've had the most beautiful childhood. And મને એટલી ખુશી છે કે એ મારું ચાઇલ્ડ જૂનાગઢમાં હતો. બિકોઝ સૌરાષ્ટ્રનું સૌથી મોટી ખાસિયત એ છે કે એમને પ્રેમ કરતા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. સો imagine living in a city or living in an environment જ્યાં ફક્ત ને ફક્ત પ્રેમ છે. બહાર જાઓ, રિક્ષાવાળા આવે, ઘોડાગાડીવાળા આવે. I still remember ઘોડાગાડીમાં સ્કૂલ જતી. And my dad is the doctor, my mom, she is a counselor, and child psychology કર્યું છે. Oh, wow. So we had everything on a golden plate, you know. એટલે Papa was pretty famous, and famous in a way ki he did a lot for the society. So એ રીતે there was a lot of respect and love coming from there. Eventually my parents thought ki our children needs better education. So 11th 12th માટે મેં બરોડા ગયા, અને અમારા ફેમિલીમાં ઇટ્સ અ ટ્રેડિશન દેટ
at least some part of your life you have to study in Baroda. Papa has done MD from MS University. My mom has studied. My elder sister studied. So Aluje, what was the dialogue of Amitabh Bachchan? પરંપરા, પ્રતિષ્ઠા અનુશાસન. એ વાળું અમારું હતું બરોડામાં. I think that's when the shift happened. My personality changed because Junagadh, obviously a small town, culturally very rich, but exposure wise હજી નાનું. એટલે છતાં my parents would make sure કે અમે weekends we would be at Gir forest. એટલે એકદમ Tanzania, એટલે like again a safari, you know, there's animals around you. Gir forest, animals around you. So a very rich upbringing in a knowledgeable way. કે you know કે સારું એજ્યુકેશન મળવું જોઈએ, સારું એક્સપિરિયન્સ હોવું જોઈએ, સારું હ્યુમન બિંગ હોવું જોઈએ. That was important. અને બરોડા, I think it was a bigger city than Junagadh. And I feel બરોડાના જે લોકો છે they are very cosmopolitan. એટલે બધે દુનિયાથી આવીને ત્યાં આવ્યા છે. અને it is a city for people who wants to study. એટલે સંસ્કાર નગરી વડોદરા કહેવાય. So a lot of learning in my school. I think Vidyani was a game changer because I always had a leadership skills even in Junagadh. But અહીંયા કેવું હતું કે the competition started of proving yourself. That so what હું નાના ટાઉનથી છું, but I can still perform, I can still be better. અને પછી તરત અમે બેંગ્લોર શિફ્ટ થયા. Okay. Which was it was like a blast of every culture that you know. Again Bangalore same જ છે બરોડા, બધા લોકો બધેથી આવે છે. બધા જ. And for first 6 months I was shocked. એટલે હજી મેન્ટાલિટી તો નાના સ્મોલ ટાઉન વાળી જુનાગઢ, you know, like, you know, you're very conservative, you know, you're like very protective, but thinking cosmopolitan because of the family that I was born in. But Bangalore was rich of experiences. એ હ્યુમન એક્સપિરિયન્સીસ કહો કે તમે જે ત્યાં એજ્યુકેશનલ વાઇઝ તમારી જે એજ્યુકેશન સિસ્ટમ જે હતી એ બહુ બ્રોડ હતી. એટલે ખાલી ભણવાનું જ નહોતું. દેવર કોમ્પિટિશન્સ, અને એ કોમ્પિટિશન્સમાં તમે ઇન્ટરનેશનલ જઈ શકો. સો ફોર 6 months આઈ વોઝ લાઈક હું ક્યાં આવી ગઈ છું કે. અને ઓલ્સો હું સાયન્સમાંથી કોમર્સમાં શિફ્ટ થઈ બિકોઝ મને ડૉક્ટર બનવું હતું, બટ આઈ ડિડ નોટ વોન્ટેડ ટુ પે the donations. Yes. And I was like, આ તો નહીં જ, એને કરતાં કંઈક બીજું કરું where I think I may be better. Okay. અને I did not know any ledgers, any accounts, economics, કંઈ જ નહોતું આવડતું. અને I'm like, હું શું કરીશ? અને ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ મને 69% આવ્યા. I call my parents, મને પાછું આવું છે, I can't have this, I don't understand, કોઈ કંઈ મને હેલ્પ નથી કરતું, શીખવાડતું નથી, you know. Also I just feel this is what I have noticed, you know. When you're a bit successful, whether it's your school or your college, or તમે થોડા ડિફરન્ટ હો from the rest of the other people, તમને એક કેટેગરીમાં મૂકી દેવામાં આવે છે કે because girls probably are jealous, insecure a time. I think girls should be girls' best friend. That never happens. No, I have seen some of the girls, and I'm being so honest here ki I'm so lucky that I have some of the girlfriends who are there for you. But most of the time, just because you're different, like, you know, you're better at studies, you are averagely better looking, so અને તમને થોડું અટેન્શન મળતું હોય બોયઝથી, તો I feel which is not a choice. but એમાં એ થઈ જાય કે it's hard to achieve great friends around you. સો એ પણ એક પ્રોબ્લેમ હતો મારે બેંગ્લોરમાં. So that happened, and I was like, nee, let's try again. ફરી એક હજી વાર ટ્રાય કરી લો. સો એના પછીના જેટલા પણ સેમિસ્ટર્સ હતા, I topped. એકવાર I topped Bangalore University. Also, then I focused my energy કે ચલો let's start getting into all these contests જે આખા બેંગ્લોરમાં થાય છે. So, you know, that gave me various trainings. એટલે best trainings, because I won this contest, મને best training માં મોકલતા બધી જગ્યાએ.
So that's how I learned my soft skills, my vocab got better, જે રીતે બોલવાનું પ્રેઝન્ટ કરવાનું એ બધું આવડી ગયું. એના પછી ઇન બિટવીન વાઇલ આઈ વોઝ ઇન બેંગ્લોર માય ડેડ ગોટ કેન્સર, એટલે હું પાછી મેં જુનાગઢ અને એ બધા ચક્કર વધી ગયા. અને ત્યારે જ્યારે વાઇલ માય ડેડ હેડ કેન્સર, ફેમિના મેગેઝિનમાં એક કોન્ટેસ્ટ આવતો. મોમ ઇઝ લાઈક શું કરી ઘરે તમે બેઠા જો, એન્ડ સો આઈ અપ્લાઇડ ઇન ધેટ કોન્ટેસ્ટ. ધેટ ટાઈમ I won the cover page of Femina. એ ફેમિનાના કવર પેજ શૂટ કરતા ટાઈમે I got wild card entry into Miss India. But I wanted to do my MBA, so I shifted that next year. એકવાર MBA અહીંયા અમદાવાદમાં મને મળી જાય પછી I'll get into that. While I was doing my MBA, I won clean and clear fresh face from my college. ત્યારથી મને મારું આ મોડલિંગનું ફૂલ ફ્લેજ ચાલુ થઈ ગયું. એટલે ગુજરાતમાં I still remember there were જેટલી બ્રાન્ડ્સ શૂટ કરતા હતા, જેટલા ફોટોગ્રાફર્સ શૂટ કરતા, બધા જોડે શૂટ કરી લીધું. દેન આઈ રિયલાઇઝ કે નો યાર, લાઈક હજી મને આમાં મજા નથી આવતી. નો દેર ઇઝ નો એવું એક ફેક્ટર નથી જેનાથી આઈ એમ ગેટિંગ બેટર, કે મને કંઈક નવું શીખવા મળે છે. સો આઈ હેડ અ ફ્રેન્ડ ઇન IIM અમદાવાદ, અને એના માટે હું મારા કોલેજના શોઝ હોસ્ટ કરતી. તો એના માટે કે તું મારો પણ પ્લીઝ કરીશ, વી હેવ ધીસ સિંગર્સ કમિંગ ના, અને તે કેઓસ યા. સો કેઓસમાં મેં હોસ્ટ કર્યું ફર્સ્ટ ટાઈમ, અને ત્યાં બધા ઇવેન્ટ મેનેજર્સ આવ્યા હતા જોવા માટે એ શો, લાઈક જસ્ટ ટુ એન્જોય. ત્યાંથી આઈ સ્ટાર્ટેડ માય એન્કરિંગ કરિયર. સો આઈ નેવર થોટ ઓલ ઓફ ધીસ વુડ મેક મી મની. અને ઇવેન્ચ્યુઅલી બધું સામેથી જ આવ્યું, ને લાઈક ચલો આ પણ કરીએ, ચલો આ પણ કરીએ, ચલો આ પણ કરીએ, આ પણ કરીએ. અને વાઇલ આઈ એમ ડુઈંગ માય MBA વિથ ડ્યુઅલ સ્પેશિયલાઇઝેશન, એટલે મારા સવારના ક્લાસીસ હોય અને સાંજના ક્લાસીસ હોય, વચ્ચે હું બપોરના શૂટ કરું, અને જ્યારે સાંજના ક્લાસીસ ના હોય ત્યારે હું શોઝ કરું. ધ હોલ પ્રોસેસ સ્ટાર્ટેડ, અને એટ ધ એન્ડ ઓફ માય MBA આઈ ગોટ અ જોબ ઇન ટુ વન ઓફ ધ બેસ્ટ MNCs, અને ગુજરાતની બેસ્ટ પોઝિશન મને મળી. દેટ હેપન. અને એ જ ટાઈમે મને એક ફિલ્મની સ્ક્રિપ્ટ આવી, અને પહેલાં એક બે સ્ક્રિપ્ટ આવેલી પણ મને બહુ ગમ્યું નહીં, લાઈક આઈ વોઝ નોટ કન્વિન્સ્ડ. તો એ સ્ક્રિપ્ટ મેં કીધું સ્પીક ટુ માય પેરેન્ટ્સ એન્ડ લેટ્સ ડિસ્કસ. અને સો ધ ડિરેક્ટર કમ્સ ટુ મીટ માય પેરેન્ટ્સ, અને આખું પ્રેઝન્ટેશન બતાવ્યું. અને મને તો ચલો એક બે કરી લેવાનું, જો ઇફ થિંગ્સ ડોન્ટ વર્ક આઉટ આઈ કેન ઓલવેઝ ગો બેક. અને દેર વોઝ નો લુકિંગ બેક દેન. એક પછી એક ઘણી બધી ફિલ્મ્સ થઈ, ઘણા સારા ડિરેક્ટર્સ જોડે કામ કર્યું, ઘણા સારા કો એક્ટર્સ જોડે કામ કર્યું, ઘણા નોટ સો ગ્રેટ એક્સપિરિયન્સીસ થયા. બટ આઈ થિંક ઓલ ધીઝ એક્સપિરિયન્સીસ એકચ્યુઅલી હેઝ મેડ માય જર્ની absolutely beautiful. Something that I'm very happy, content, and at least આ satisfaction and contentment આવી જ ગયો હતો કે મેં આ બધું વિચાર્યું નહોતું. Now even acting wise હવે મને satisfaction was because of that play that I did in London. I got standing ovation there, and I just feel કે when somebody else appreciates your work, ત્યારે તમને થાય કે ચલો હવે I think you're done. So yeah, it was quite a journey. But તો આમાંથી એક જ વસ્તુ મને એવું લાગે છે કે which you consciously thought and you got into one, which is modeling. ના, કઈ રીતે? હું તો But you had already started applying as a model ના into contest and everything. ના જે ઓલું ફેમિના વાળું થયું તો મને થયું that we are going to get a goodie bag. We never thought we are going to win the cover page or things like that, you know. અને મેં સાઈડમાં મોડલિંગ થોડું ચાલુ એટલે કર્યું હતું because pocket money મળે. But I never thought that as my main business, because ભણ્યું છે તો મને એટલું તો ખબર જ છે કે if modeling can get you at great places, but because your location is also Gujarat, so you have to make sure you are better at 10 other things, you know. Half of the time you'll be only shooting for some sarees and jewelry. હા, અને 100 રૂપિયા કે 200 રૂપિયા પર સારી. And then you have like 150 changes Oh, in a day. I've actually done એક ટાઈમે મેં 80 changes કર્યા છે. So people always see કે અરે આટલા successful છે, you know, but nobody sees the struggle or the journey or the hard work behind that. In fact, I still remember હું જસ્ટ અમદાવાદ શિફ્ટ થઈ હતી અને મારું મોડલિંગ બેંગ્લોર ને બધે ચાલુ થઈ ગયું હતું. આ શૂટ કર્યું હતું મેં ફેમિનાનું.
એક રેન્ડમ માણસ આવે છે ભક્તિ યોર આઈઝ આર લાઈક વેરી સ્મોલ યુ કેન નેવર બી એન એક્ટર આઈ એમ લાઈક ફર્સ્ટ ઓફ ઓલ એ તો મારા મગજમાં હતું જ નહીં પણ હાઉ ડેર યુ દેટ યુ આર સો મીન First of all, who are you? એટલે just because I'm having a conversation here and I think if at all this interview goes out and if he sees he will realize now you know કે અને આવું કોણ બોલે I just feel life is so easy એક જ વસ્તુ બહુ easy છે be nice be mindful be thoughtful and be you પણ લોકો એ જ નથી કરતા for various other negative traits But it to when someone polish. says be you, then I think I'm me. Which I is- like to tell people everything on their face. which is me, which is wrong, which is hurtful. But then people take it as be you. True that. I mean, the conversation can go. Then you say. લોકો એને હા, એક તો પછી છટકબારી તમે એમ ના કઢાવી કહો ને દે કે તમે એમ ના કહો ને કે હું તો બહુ જ સારો બેસ્ટ say that I have faults. I have a અને telling upfront is never wrong. બધું જ કહો પણ there's always a way of saying. Exactly. So It's not what you say, it's how yeah. you અને say. કોઈનો જીવ કેમ બાળવો છે યાર એ મને જ સમજાતું બીજું બધું સમજાય Some sadistic pleasures people get out of it. luckily I've not been experiencing much so I'm happy No, but this is a journey that probably a lot of people know about Bhakti. yeah What are few things? Like day to day માં એવી નાની કોઈ વસ્તુઓ છે લોકોને ભક્તિ વિશે નથી ખબર or they see the beautiful gorgeous Bhakti on Instagram, yeah right? Maybe in movies doing Yeah. some different roles. But anyway, who is Bhakti? કોઈ એવું છે કે જે તમને honestly in and out જાણે છે? આ question આ time it is even I don't have the answer who is Bhakti because I feel જેમ જેમ વર્ષો જતા જાય ને you evolve and you change and there are times when you change at least 180 degree so you are still understanding what was that and what is this Bhakti but I just feel I'm if I have to put it I'm extremely emotional મને પૈસા માંગતા નથી આવડતા મારા ખુદના there are times when I'm very happy most of the time very happy but there are times when I actually like to be with myself there are times when I worry about my future in a way ki મારા ખુદના મારા માટેના expectations બહુ high છે so when you expect a lot from your own self હવે શું આનાથી વધારે શું હવે હું શું બેટર કરી શકું જે now what એ જે now what નો ક્વેશ્ચન છે ને I think that's the phase and that's why મેં તમને ઓલું વિડીયો વિશે વાત કરી હતી કે તમારું જે એલું એક્ઝિસ્ટન્સ છે એ આ બધા અચીવમેન્ટ્સ નથી you have to actually find home within you which also means કે by absolutely not doing anything be happy yet think of a bigger role that you're playing on this planet it's just not bhakti as an actor or bhakti as a model or an anchor your existence is way bigger than that and understand that and I know આ બહુ preachy અને બહુ deep લાગતું હશે but I think when you experience a lot of things before your age you know a lot of traumas that you go through a lot of great achievements that you go through I think you see the world very differently so I think that's where I am that is what bhakti is I see world very differently I be happy on the smallest of the smallest joy and yet I also think of achieving greater joy greater you know things in life to bring joy in my life so yeah it's always a struggle It is always a struggle. And then હવે જો આપણે મેઇન વાત પર આવીએ છે નાઇટ બિફોર જર્નીઝ yes રાઈટ સો ઘણી બધી એવી જર્નીઝ આઈ થિંક તમારી લાઈફમાં છે Yeah. જ્યાં નાઇટ બિફોર હેઝ બીન વેરી ઇમ્પોર્ટન્ટ Yeah. જ્યારે યુ માઇટ હેવ ગોન થ્રુ લોટ ઓફ ડિફરન્ટ ઇમોશન્સ right રાઈટ which would qualify as the top 2 night before કે જે extreme level night before good or bad anything that you want to
But something which is like very close to your heart. A night before my Femina and my Miss India journey. Because I still remember, I couldn't believe a small town, Junagadh માં રહેતી છોકરી will be on the cover page of Femina. It was too good to be true. Also, મને modeling નથી આવડતી. And also, we always question ourselves, you know, like even if we are good looking, are we that great looking? You know, તમે intimidate થાઓ because you're so young, you know. And what would they have seen in me? You know, એ બધા questions આવે. Will I be able to pose? Will I look good? Or will I look like that professional model on the cover page of Femina? You know, because all you've seen is all these stars posing for them. એટલે મેં કોઈને કીધું નહોતું, apart from my family, that આવું કંઈક થઈ રહ્યું છે. And I didn't tell anybody till it was released. Oh. Because you know, you are like, you know, it's like that pinch me moment. Oh my god, aa thai rayu che. There is wardrobes walking in. It's like for a girl it's like a dream, you know. Okay, who doesn't want to look great? Who doesn't want to be on the, you know, cover page of such prestigious magazine? So yeah. Wardrobes, makeups, stylish. હા, એટલે એકદમ ઓલું ફિલ્મ જેવું લાગતું હતું કે એનો ફિલ્મ સેટઅપ્સમાં બધા સેટ ચેન્જ થાય એટલે ત્યારે વોર્ડરોબ્સ તમારા જે વોકિંગ ઓલા બધી ટ્રોલીઝ ને બધું જતું હોય. We had the best makeup artist. I'll tell you, I think he's the makeup artist for Kareena Kapoor. Okay. So he was also there. તો ઘણું બધું હતું, લાઈક માધુરી દીક્ષિત. મારા આગળની શૂટમાં જેકલિન ફર્નાન્ડિસ કે કોઈ તો એવું ગ્રેટ સ્ટાર હતું, એને શૂટ કર્યું હતું like few hours before we were shooting. And you are always like, what is happening? Like, you know, you are in the city, Mumbai, you know, in like city of dreams, and also something which you are not prepared for. If મને ખબર જ હતી કે મારે મિસ ઇન્ડિયા જવાનું છે તો હું ઓલા બધા grooming schools માં જવા માંડી હોત, you know, like I would have done all of that. So yeah, that was one night which was very, very beautiful. Did you get cold feet? Initially though, of course, I would have butterflies in my tummy. Even ઘણા શોઝમાં હજી પણ I still have that, you know, that, and probably for a reason then મને એક error પણ નથી જોઈતું. That's my stage. એ તો મારા હાથ પર છે ને. So એટલે કોઈ વાર થાય. That was one night. I think the second turning point, of course films and all were there, but એ મને બહુ પછી ડાયજેસ્ટ થયું. ફિલ્મ્સ પતવા લાગી અને થવા લાગી ત્યારે મને આમ થવા લાગી, ઓકે, આઈ મીન ટુ એક્ટિંગ, યુ નો. એ આગલી રાતે એટલું ઓલું નહોતું થયું. બટ I think when your family member is hospitalized and, you know, a night before the reports કે તમે જે સસ્પેક્ટ કર્યું છે અને કાલે રિપોર્ટ્સ આવવાના છે, you know, that night is very heartbreaking. Even having 100 people, you're very alone, very stressed, and ત્યારે એમ થાય કે યાર આપણે બહુ નાની નાની વસ્તુ માટે ઝઘડે છે, કે બહુ નાની નાની વસ્તુ માટે આપણે હેરાન થઈએ છીએ. Bigger battles are these. So why don't we focus our energy in better lifestyle, healthier lifestyle, or maybe spending more time with your family? Ultimately તો એ જ છે ને. So I think these were the two nights I very clearly remember. આપણે તમારા ફાધરની વાત કરીએ છીએ. Yes, he yes, got yeah. cancer. No, એના પછી એમને he got so he has this autoimmune disease, and I think why I want to use this podcast or this conversation to put these illness, because મને લાગે છે cancer પછી it's going to be autoimmune diseases which are going to be the next scariest thing. So જેમ અમિતાભ બચ્ચને જે I don't know if I'm supposed to say that, but yeah, so he has myasthenia gravis, and even my father has the same, which means જ્યારે તમને અટેક આવે ને, અટેક રેન્ડમલી ક્યારે પણ આવી શકે, અને એમાં તમારું ધીરે ધીરે બોડીના જેટલા મસલનો જે પાવર છે એ ઝીરો થઈ જાય, which also means તમે જે શ્વાસ લેવાના જે મસલ્સ, intercostal muscles નો પાવર ઝીરો થઈ જાય, which means you have to
એ જ ટાઈમે તમારે વેન્ટિલેટર પર જતું રહેવું પડે. નાઉ માય ફાધર બિંગ અ ડોક્ટર, હી હેડ ટોલ્ડ અસ કે આવું વેન હી ગોટ ડિટેક્ટેડ કે આખા હવે જે જર્નીમાં આવો એક અટેક આવશે અને ત્યારે તમે મને હોસ્પિટલે નહીં પહોંચાડી શકો, એ એટલો ક્વિક હશે. He was deteriorating and luckily I still remember એ દિવસે આગલા દિવસે I had gone to Muni Ashram where my dad is working as a doctor. It's a very big cancer hospital and બહુ જ ઓછા ભાવમાં બધાને સેવા આપે છે. So I went there and I saw something was just not right. એટલે ચમચી બે હાથે આમ ઉપાડીને ખાય, બેસે તો ઊભા ન થઈ શકે, which I've seen my father very strong. If you see him, he's a great personality, my mother is also like, I don't think so, your dad is okay. I made few calls. I still remember મેં 3 calls કર્યા હતા. I'm not I don't know if I'm allowed to say here, but to the best doctors in India, just to ask કે what should I do? Because autoimmune જે બીમારી છે જેટલી પણ આવે એમાં માયસ્થેનિયા ગ્રેવિસ છે, ન્યુરોમાઇલાઇટિસ ઓપ્ટિકા, ઘણી બધી છે. વી હેવ વેરી લેસ ઇન્ફોર્મેશન. આપણે અગર ઇન્ફોર્મેશન જ ઓછી છે અને આ જે બીમારી છે ઇટ હેઝ નો ક્યોર. એટલે ટેમ્પરરી બેલેન્સ થઈ જાય પણ દેર ઇઝ નો ક્યોર. તો એ કે હોસ્પિટલાઇઝ કરી દો. એટલે વી ડ્રોવ ફ્રોમ મુનિ આશ્રમ. અમે અમદાવાદ પહોંચ્યા. એ રાતે હજી તો ડૉક્ટર્સ જોડે અને ટ્રીટમેન્ટ તરત ચાલુ થઈ ગઈ. અને આઈ સ્ટીલ રિમેમ્બર સવારના આઈ એમ જસ્ટ ઓન અ વિડીયો કોલ, ધ ડોક્ટર્સ લાઈક આઈ રિયલી થિંક યોર ડેડ નીડ્સ ટુ ગેટ ઇન ટુ ઓન વેન્ટિલેટર ફોર પ્રિકોશનરી મેજર. હજી તો મમ્મીને કહેવા જાઉં છું કે વી આર પ્લાનિંગ સમથિંગ લાઈક એન્ડ ધીસ વોઝ ઓલ્સો પીક ઓફ કોવિડ, સેકન્ડ વેવ. એટલે આઈ હેવ સીન એવરીથિંગ સેકન્ડ વેવમાં જે થઈ રહ્યું હતું હોસ્પિટલ ગ્રાઉન્ડ્સમાં, એવરીથિંગ. તો આઈ ટોલ્ડ માય મોમ, હજી તો અંદર, અને બિકોઝ આઈ વી ન્યૂ ડોક્ટર્સ, સો આઈ કુડ કમ એન્ડ સી માય ડેડ ઇન ધી આઈસીયુ. હજી તો હું જોવા જાઉં છું ત્યાં તો મારા આંખ સામે ઇન્ટ્યુબેશન થાય છે. સો લાઈક ઇટ ઇઝ અ વેરી ચેલેન્જિંગ ટાઈમ ફોર ધ ફેમિલી. જે જોતા છે, જે ઓબ્વિયસલી જેને છે એ તો હેરાન થાય જ, પણ જે જોતા હોય ને એના માટે ઇટ્સ વેરી પેઇનફુલ અને બહુ હેલ્પલેસ ફિલિંગ છે આ. એટલે દેટ હેપન્ડ એન્ડ વી સો એઝ અ ફેમિલી વી સો કે આઈસીયુમાં વોલ બિલ્ડ થાય છે અમારી સામે રાતના, બિકોઝ વોલની ઓલી સાઈડ ઇટ્સ લાઈક ગેમ ઓફ થ્રોન્સમાં કા ચલો વોલની ઓલી સાઈડ બધા બગ્સ બધા ઓલા લોકો છે, વોટ યુ કોલ ધેમ? I haven't seen Game please, of Thrones. you're not what? yeah. Sorry about that. The people we can't. I forgot what do you call them? Hamara Hasn't even seen Game of Thrones. Then go start now. It is a good. I've been told, but somehow I've never great been acting. attracted. There are some of the actors who've done really really great. So Volnili બાજુ બધાને કોવિડ પોઝિટિવ, એટલે જે ના પણ હોય તો પણ થઈ જતો. White Walkers, see? Thank you. Someone has. હું તો હજી વિચારતી હતી કે ઊભી થઈને હજી ગૂગલ કરવા. વેરી ઇન્ક્વિઝિટિવ ધેટ વે. સો that happened. I could see families crying, getting divided. There were these 2 kids, જેના મમ્મી અને પપ્પા બંને ગુજરી ગયા. What do you do, man? And ત્યારે એમ થાય કે and that's why I want to tell people that કદાચ થોડા ઝઘડા ઓછા કરજો. Choose your battles. Work on bigger things in life. Be a better person. Achievements are not only કે તમે કરિયરમાં જે અચીવ કરો કે જે પર્સનલ લાઈફમાં કરો, બટ think of a bigger picture in your life and imagine. આ thought અગર બધા જ વિચારવા માંડે, every Indian would think that we want to do something different and bigger and better. Just imagine the world that we will live in, જ્યાં નાના મોટા ઝઘડા ના થાય. ઇમ્પોર્ટન્ટમાં ઓબ્વિયસલી ઇમ્પોર્ટન્ટ ઇશ્યુઝમાં થાય એ બરાબર છે. વેર as a nation we think different and bigger. કેટલું like it's so empowering even just to think about that. And ultimately it's about life, celebrate. આજે આ મન થયું છે કરો.
And yeah, don't question yourself when you do things wrong. Is your Love father- yourself, Is trust your father yourself. still battling the disease? Oh, he got better. He got better? Yeah, I still we still remember એ વેન્ટિલેટર પર હોય ને તો પોતાની મેડિસિન્સ લખે કે આ વાળી આ ટાઈમે નથી આવી કે પ્રોબેબલી આમાં આ પ્રોબ્લેમ છે, મારું બીપી આ છે તો આનું આ આવું છે મારું શું. સો હી વોઝ ઓન સ્ટીરોઇડ્સ લાઈક 1 gram per day, એટલે એમાં તમને ડાયાબિટીસ ના હોય તો પણ આવી જાય. સોરી, આઈ નો અ લોટ ઓફ થિંગ્સ અબાઉટ That's okay. So he will was also educate managing his people. diabetes count. એમ કે હવે મને મારું આ આટલું ઇન્સ્યુલિન આટલું આવવું જોઈએ કે આટલી આ ટેબ્લેટ્સ આટલી આવવી જોઈએ. ટીલ એમના હાથ વર્ક કરતા હતા. એક પોઈન્ટ એવું આવ્યો હતો કે નથિંગ વોઝ વર્કિંગ. he could only blink. હવે કોમ્યુનિકેટ કઈ રીતે કરું કે હવે આમ સૂતા છે, for 12 hours is sleeping like this. Imagine એમનું ગળું દુખે છે, but he can't move because of that muscle જ ના વર્ક કરતા હોય. બેલે ના વગાડી શકે because આંગળી કામ ના કરતી હોય. So it's only when the family visits. So અમે લોકો ABCD બોલતા, ABCDEFG, પછી આમ કરી લે, પહેલો લેટર મળે, પછી બીજો લેટર, પછી એમ કરીને અમે સેન્ટેન્સ ફોર્મ કરે કે નેક, તો નેકમાં ક્યાં. So then my father in his head he would be thinking, we should have a device where તમે ખાલી આમથી આમ કરો તો તમારા અહીંથી લેઝર જાય ને તમે તમે લાઈક શું કરો, વેન્ટિલેટર પર તમે બોલી ના શકો. and because of his illness he could not even move. So yeah, we had fun times. I still have the papers જે એ 1.5 મહિનો પપ્પાએ લખ્યું છે ને. કોઈ વાર તો આમ લીટા થાય, કોઈ વાર ખાલી 2 અક્ષર લખાય. He's written things. But when he started getting better, he started writing his experience. We still have those letters and those things. He's much better. He's back to Muni Ashram, treating everybody and making sure everybody's healthy. But આ વચ્ચે એવો કોઈ ટાઈમ હતો કે you and your dad were probably alone and you had some moment, Of any moment that which was like very special to you and your dad, or maybe you and your mom on into the same time, a conversation maybe it's just obviously my sister હતી, my brother flew down from London, and probably just those eye contacts, that that the breath which comes out, that only harsh wadi je feeling when you breathe out with peace and satisfaction કે બસ હવે like when he was coming out and ચેરમાં તમે ઘરે લઈ જતા હતા. I think we entire family were together and we were like બસ this battle is over. We achieved, we got him back alive. And that look which we like, that feel that entire family had was very very haji but if I think of it and I still have tears in my eyes, મને goosebumps થઈ જાય કે yeah, that was our family's victory, and actually that is the real victory. Awards કોને જોઈએ છે. what kept you going e time માં, because there could have been time જ્યારે તમે બ્રેક થઈ ગયા હોત. Option જ નહોતો. Mom was old and mom and Didi couldn't do much, as in like they were there as an emotional support. અમે 10 દિવસ ગાડીમાં સૂતા છે ને we've and every 15 minutes we would go and check papa. But I think when my brother was in London, so you were the only person, તમે બ્રેક થશો તો બીજું કોણ કરશે? રિપોર્ટ્સ ટાઈમ પર લાવવાના, દવાઓ બરાબર છે કે નહીં રિસર્ચ કરવાનું. you have to also call these I would call this institute in America જે actually આ ઇલનેસમાં રિસર્ચ કરી રહી છે. So you also have to do that. My sister-in-law, my bhabi, she is also a doctor. તો એના કોન્સ્ટન્ટ અમે કોલ્સ કરીએ. So there's so much happening કે તૂટવાનો ટાઈમ જ ન મળે. there are those nights, I still remember કે ચોથો કે પાંચમો દિવસ થયો હતો અને I had not slept. અને કોવિડનું એટલું ટેન્શન કે મમ્મીને દીદીને ન થઈ જાય કોવિડ, even we don't want that as well. અમારું ઇન્ફેક્શન પપ્પા સુધી ન જાય. એન્ડ સો મેં ગાડીમાં જ રહેતા, we would eat there, જે થોડું ઘણું ખાવાનું નહોતું જતું, had not even eaten. ગાડીઓ ચલાવવાની, ઉપર દોડાદોડી કરવાનું. સો ફોર ઓલમોસ્ટ 3-4 days મેં ઊંઘ નથી કરીને કરી તો કલાકની કે એવી ગાડી ચલાવતી હતી, મારા પગ ધ્રુજવા લાગ્યો. I couldn't accelerate. એટલે હું એટલી થાકી ગઈ હતી, my body had given up mentally, and I think that's when I broke down, like અરે યાર
લાઈક શું કરું એન્ડ ધેટ્સ ઓલ્સો ધ ટાઈમ એ ટાઈમ તમને બહુ સરસ શીખવાડી લે. આઈ થિંક કોવિડ ઘણા માટે બહુ ખરાબ સમય લઈને આવે, પણ એ ટાઈમે તમને છે ને લોકો બધા ફિલ્ટર થઈ જાય અને એકચ્યુઅલી તમને ખબર પડે કે ઇટ્સ ઓનલી યોર ફેમિલી હુ ઇઝ ગોઈંગ ટુ પ્રોટેક્ટ યુ એન્ડ સ્ટે એન્ડ ટેક કેર ઓફ યુ. અને એ તમે જેટલું વહેલું સમજો સારું છે. દેટ ઓલ્સો ડઝન્ટ મીન કે ફ્રેન્ડ્સ ના રાખો, મજા ના કરો. આઈ થિંક so I really think the whole perspective of your life changes one day at a time. આજનો દિવસ સારો ગયો, today is okay, કાલે જોશું. We cannot live in the past and in the future. So ઘણાને relationships problem હોય, ઘણાને breakups હોય, કોઈ somebody close one has gone. I understand griefનો જે સમય છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. રડી લેવું, ઇમોટ ઇટ આઉટ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈને કહી દો. આઈ થિંક સમટાઈમ્સ જસ્ટ બાય ટોકિંગ સોલ્વ્સ હાફ ઓફ ધ થિંગ. So I think whenever you have such bad times, I used to do that, and yeah. So now nothing makes me extremely sad. ठीक है, because you've already seen that. So and also you get a better understanding of what life is. So તમને આજે એમ લાગે કે મ્યુઝિક ફેસ્ટિવલમાં જાઓ, ગો હેવ ફન, ગો સી ધ વર્લ્ડ. તમે એકચ્યુઅલી luckily because of my profession and because of my work, I get to travel a lot, and I also get to meet every locals from every countries. So એ લોકોના જે thought process છે, even sometimes I think it's so brilliant to have that level of understanding as well. એટલે તમે જેમ ગ્રો થતા છે ને, તમારું આખું જે વિચારવાની જે શું કહેવાય ડિરેક્શન બધું પર્સપેક્ટિવ બધું ચેન્જ થઈ જાય. So I think I'm blessed to have both great, bad, good experiences in my life. એટલે કોવિડનો ટાઈમ જ એવો હતો કે જેને ઘણા લોકોને નાનામાંથી મોટા કરી દીધા. બહુ જ અને સ્પેશિયલી ફોર પીપલ જેને અંગત લોકોને અનટાઈમલી ડેથમાં ખોયા છે. That was wrong. My question to you is, what do you think? Was COVID natural? I don't think so. As clear as it gets, Yeah. I don't think so. Yeah. If આવું નેચરલ હતું તો ફેલાવું નતું. Yeah, I understand. Because હું તો ડિસેમ્બરથી જ I was following, so મને anything related to science or medicine, I'm very, very enthusiastic. એટલે ચાઇનામાં I still remember the first article કે કંઈક તો બહાર આવે હતું, ત્યારથી I was following, and by December I was like, dude, આપણા બોર્ડર્સ લોક થઈ જવા જોઈએ, થઈ જ જવા જોઈએ. જે થાય લાઈક that this should be the first thing. પણ આપણે માર્ચમાં થાય. Of course, we don't know what runs around, how to run a country. But I think eventually it's the survival of the fittest. The nature taught us that was only the way we could survive. But a very bad time. And આપણે તો એટલી પ્રિવિલેજ હતા કે we had food, shelter, we had a bit of money to probably kind of sail through. જેની આગળ જે ડેલી વેજર્સ હતા, કે જેની આગળ કંઈ જ સેવિંગ નહોતું, કે ના શેલ્ટર હતું, it was very, very tough for them. A lot of them had to say કે we can't treat ourselves, we'll accept the death. It's so sad. Like you don't have an option other than હા યાર મરી જઈશ, કાંઈ વાંધો નહીં, કારણ કે that is easier path out. Yeah, and એટલે જ તો my whole thought on your existence to be way bigger or different than what we think, એ બધાને thought હોવું જોઈએ કે do something for the society, help actually the less privileged. And the only thing is, one person in Delhi cannot do it. It has to be a collective effort. બધાનો જ કે કંઈક એક જણે એક વ્યક્તિનું ધ્યાન રાખે, I think our problem is solved. It's easy to say, I'm sure. Yeah, easier said than done, but then it is like આપણા હાથમાં આપણે શું કરવું છે એટલું તો છે જ.
Or Like, else, yeah. I know what And I I'm can sure do. I make everybody that. has a house help. Let's just take care of that person because that person is taking care of you. So But then લોકો એમાં ઘણા ડિવાઇડેડ હતા કે અમે અમારું નથી કરી શકતા તે ભલે કરી શકતા હતા પણ તો it just takes little to take care of somebody. So yeah, these were my kind of not so cool, but a very beautiful learning experience. Of lately, I've been also going to different music festivals and seeing a very, very beautiful side of the world where people stay for 3, 4, 5 days, camping kare and different music માટે જાય. There are different cultures, all of them coming just to listen to music. And that is also the best part about my anchoring side as well, મારો જે એ career છે, because everybody is celebrating, everybody is happy, everybody is getting married. So I'm being very closely attached to music. એટલે I just feel everybody should once in their lifetime go not to Tomorrowland but to any music festival. It can be a Sufi night or it can be any festival which happens. Europe માં તો ઘણા બધા થાય છે. But save that money and go and experience that. It is beautiful. what are your like top 5 songs on your playlist now? Oh wow. I like this song જે અદિતિ રાવ હાયદ્રીએ હમણાં AR રહેમાન જોડે ગાયેલું હતું. It is it's a film from South India and I'll let you know what is it called. મને નામ યાદ નથી રહેતા. Another would be it's called Howling by MA. That's one of my favorite. Another is Inner Bloom. I think after this, when we actually launch this episode, I will put all these 5 on my page and I'll tell them these are my favorite. I love many AR Rahman's and Amit Trivedi's compositions. તો મને એ પણ બહુ જ ગમે છે. Recent favorite would be હું ગઈકાલે હું તો આ સાંભળતી હતી, મોતી વીરાના ચોકમાં આવ્યા અંબેમાં. Amit Trivedi. That's a vibe. Yeah, that's a vibe. So you are more of a Bollywood? No. I can't. I love Bollywood, but I think I love house and techno more. Okay. So that is there. And otherwise, મને ગુજરાતી ગરબા, ગુજરાતી સારા songs ગમે. So I also love. So I love music more than lyrics. Is sometimes when it comes, that is my first preference. એટલે મને music પહેલા ગમે ને, તો પછી I will go to the lyrics. So that's how I choose my songs. So I think Howling you must listen. I think it'll take you on a journey. On our way back, we'll listen to it now. Oh yeah, definitely. And Inner Bloom. I think આ બંને બહુ જ મસ્ત song છે. He must have heard. You've heard that? He is very much so. He before being a director, Jai was also a guitar tutor, Oh. and he's been playing guitar for a long time. So તો અરે મને પણ શીખવું હતું. લાઈક હું ગઈ હતી ગિટાર ક્લાસમાં હું જ્યારે અમદાવાદ શિફ્ટ થઈને ત્યારે. બટ એમણે ફર્સ્ટ કીધું આ તમારે નખ કાપવા પડશે. એટલે first thought is like but I really like my nails big. પછી મેં તો પણ ટ્રાય કર્યું, મેં મહિનો ટ્રાય કર્યો. but I think it takes patience, I think, and a lot of time, practice. So but practice તો બધામાં જોઈએ. હા પણ કોલેજમાં હતી ને તો મને બહુ મજા કરવી હતી. I wanted to talk, I wanted to go out, I wanted to go out on dates, like there's so many things happening. So થોડું ગિટાર ટ્રાય કર્યું. Are you dating anyone right now? No. When was the last time you had a heartbreak? Recently. Ouch. I think heartbreaks થાય, like Heartbreaks? હા, હું Recently? તો કહું છું એક જણ જોડે 10 વાર heartbreaks. The heart can break multiple times, એવું પણ થઈ શકે. ટુકડે ધીરે ધીરે वो ટુકડે होते हैं ना. So yeah, obviously it's bad. I think any relation, it can be friendship, કે પછી a father son or mother daughter or
સિસ્ટર્સ ક્યારે પણ ઝઘડા થાય કે જ્યારે ક્યારે પણ થોડું સ્પ્લિટ થાય ઇટ્સ ઓલવેઝ સેડ. અને સેડ પાર્ટ ઇઝ જ્યારે તમારો સોલ ડિટેચ થાય એ વ્યક્તિ જોડે. નાના મોટા ઝઘડા તો થાય, બટ દેટ્સ ધ રીઝન ચૂઝ યોર બેટલ્સ, બીકોઝ એ સોલ ક્યારે ડિટેચ થઈ જશે ને ખબર જ નહીં પડે. સો એન્ડ ધેન દેર ઇઝ નો વે ધ સોલ કેન ગો બેક. એટલે એમાં પછી બહુ જ ફોરગિવનેસ જોઈએ. દેટ એ તમારી અંદરની તમારી પોતાની લાઈફને બ્રેક કરી દેશે. આઈ થિંક સમ હેવ. હાઉ મેની ડીડ યુ હેવ? Quite a few. Quite a few. So yeah. That road is never easy for anyone. I know. I just feel family much. It is so hard to be together. Two different upbringing, two different thought process, two different human ek sathe rakhwa. It's challenging. And But I think with love and respect, it gets easy. Or maybe you learn the techniques. પેલું કે ને કે લાઈક જસ્ટ ફોર અ ફેક્ટ કે તમે એક્ટિંગની ફિલ્ડમાં જાઓ છો, રાઈટ? યુ ડોન્ટ નો કેમેરા કઈ રીતે વર્ક કરશે, યુ ડોન્ટ નો સાઉન્ડ કેવી રીતે વર્ક કરશે, બટ ઓવર ધ કોર્સ ઓફ ટાઈમ ઇવન ઇફ યુ નો કે ભાઈ આ શોટ ખરાબ છે પણ મને ખબર છે કે મારે કઈ રીતે મારો લાઈક કેમેરા ઇઝ પ્લેસ્ડ ઓન રોંગ પ્લેસ, બટ આઈ નો હાઉ ટુ મેક માય સેલ્ફ લુક બેટર ઓર હાઉ ટુ get that scene, get that emotion, then you have techniques. But the problem is, camera doesn't have emotion and it's not a human. Problem ત્યાં છે ને કે આપણે તો બધું જ રાઈટ કરીએ, સામે વાળો કઈ રીતે પોર્ટ્રે કરે છે, પ્રેઝન્ટ કરે છે. It's that. So but it's fine. I think જેટલી મજા વર્કઆઉટ થઈ શકે છે. I think it's easy. I think એકબીજાને ધ્યાન રાખેલો ને ત્યાં જ એટલું જ ઇનફ છે. બાકી move on. You cannot actually move on. You cannot move on. I still remember the first fight I had with my girlfriend, my female friends in my school. So you can never move on from the feeling. Obviously, but it always stays, but then you kind of get used to how to live with it. Yeah. But I think just be busy. Have Be lots busy. of work around you, which are on time. Like I said, the existence of yourself is bigger than. मैं जिंदा हूँ काफी है. नहीं हमको और भी कुछ करना है. So yeah, but it's fun. It's fun to have a life with so many turns and surprises. Otherwise, now at least I know something that I can write a book and I can at least have some chapters which are absolutely interesting. Let me know. हम साथ में बैठेंगे. Definitely. I'll ask you questions, then you write, and then फिर आगे लिखने में thank you Shrungar. I know. And it'll be all unfiltered. That'll be good. એટલે હું તો આજે પણ કહેવાનો હતો કે વચ્ચે જો આમ ક્યાંક ભડાસ નીકળતી તો કાઢી નાખો. It's okay. Like sometimes એવું ક્યારેક થઈ જાય કે because now you're kind of a little famous, right? So you have to be very choosy about what you speak. યાર એ જ ના આવડ્યું. પ્રોબ્લેમ એ જ છે કે એ જ ના આવડ્યું કે મને એ વિચારીને બોલતા જ નથી આવડતું. એટલે જે પણ નીકળી જાય છે ને લાઈક મનથી નીકળી જાય છે કે દિલથી નીકળી જાય છે. And I think people have taken that in a very very right way. I mean, I've been absolutely honest about everything, even if I've liked something, even if I don't like something, I'll be just very honest. But it happens where હવે કેવું પોઝિશન પર છે કે when people are behind you, as in a way to destroy you, even that happens. Because nobody can see a girl this successful, how she's just managing everything, you know. કોક તો એવું હશે ને કે થોડી ક્યાંક jealousy કે insecurity કે આવી જાય, which I've tried my best કે, and at least I'm so grounded so that people do not take me as, oh, she has a lot of air or attitude, or you know, like okay, I made sure you are a star for me. All of these people are a star. Everybody has done great in their life, and that is, and એટલે આપણે બધા equal છે. I've never considered myself as a star or as somebody who has achieved so much. પણ જ્યારે when people are behind you, and especially when girls are behind you, they'll be after your life because they have nothing to lose. And ત્યારે you know, you want to react that, you know, કેમ, you know, like
Why? Bitch, come meet me in face and I'll let you know. Yeah. and don't be a bitch. Don't be insecure and don't have such uncool behavior in front of me. I'm nice to you. Please be nice to me. હું બીજું કંઈ એક્સપેક્ટ નથી કરતી. And at least respect. એટલે પછી there are times you let go, you have to let go. Because pachi, it's, and sometimes, it's just not because I'm an actor. I'm not that human to kind of fight and create the drama. But then there are times when you have to speak up for yourself. Okay, hey, I know your feelings towards me, but this is an uncool behavior. અને તમારે જે કરવું હોય, to an extent મને harm નથી કરતું ત્યાં સુધી it's okay. When you start harming me, that's where my problem is. So, hi. Also being an actor, બહુ બધા perceptions થઈ જાય, લોકોના આ તો actor છે, આ તો field આવી જશે, લોકો આવા જશે ત્યાં. આવા ના. define આવા they judge your character. And I really feel I think our industry ma people are very sorted. You want to have a relationship with me, they are upfront. You don't want, it's fine. I'm here to work અને મને આજ રસ્તો આવડે છે, કામ કરતા આવડે, બીજું કોઈ નથી આવડતું. So in fact we are very liberal towards our feelings in this industry, at least. But nobody's bad. કોઈને force કરીને ક્યાંય કરી નથી લઈ જતું. And everybody knows their priorities, everybody knows their careers. So I think in fact our characters are very better than the rest of the people out there who actually act. We at least stop acting when our director says cut. So ow, that was a statement. yes. So yeah. And I'm proud that I chose this field. I'm so happy my family atla supportive che. To not let me choose, they would have always given me the liberty to choose. But when you are aggressively working, bahar jata ho, there are બહુ જ ક્રેઝી ટાઈમિંગ્સ હોય, સ્કેડ્યુલ્સ હોય, ત્યાં ઘણા બધા નાની વસ્તુ થઈ જતી હોય જે who's there to support you. So it's an effort, it's a team effort. ભલે હું આગળ દેખાતી હોય, પાછળ I have like an entourage. I'll go to the last question. Yes. લાઈફમાં કોઈ વસ્તુનો રંજ થઈ ગયો છે? એઝ ઇન કે કંઈક છૂટી ગયું છે, મે બી કંઈક કર્યું જે નહોતું કરવાનું, એનીથિંગ. I don't know the Gujarati word for that. હું વિચારું છું, it's a very it's a Gujarati word. I feel it is more of a Hindi word. Regret is a Hindi word મને લાગે છે. Ranj is more of a Hindi word. બહુ જ બધા છે, રંજ રહી ગયું છે, ઘણા બધા. તો like I think life is full of regrets. You make wrong decisions, you make so many mistakes. I'm like, I can mistakes kari, but I regret that I regretted about those mistakes which I should be actually cherishing. એ ના કર્યા તો મને સમજણ જ ના પડી લાઈફ્સ વર્થ. But I wish I had more time with my family. I wish હું વધારે સમય આપી શકતી હતી એ લોકોને, બિકોઝ સ્કૂલથી જ અમે લોકો ઘણા સમયથી બહાર છે. તો જે મમ્મી પપ્પા સાથેનો જે ટાઈમ હોય કે જે પરિવાર સાથેનો જે ટાઈમ હોય, because my field is so demanding, ક્યાં 10 વર્ષ જતા રહ્યા ખબર નથી પડી. 2013 I started. This is my 10th year in this industry, film industry, અને એન્કરિંગ તો એની પહેલાં, એટલે 12-13 વર્ષ મોડલિંગ, એન્કરિંગ, એક્ટિંગ. સો ટાઈમ ક્યાં જતો રહ્યો એ ખબર જ ન પડી. ઓર મે બી આઈ હેવ વન ગ્રેટેસ્ટ રિગ્રેટ, મેં મારા મ્યુચ્યુઅલ ફંડ્સ 23 વર્ષની હતી ત્યારે કેમ ન ચાલુ કર્યા? Yeah, I think that's I think a lot of investors are going to use this clip. Yeah, please invest. I really think enjoy. એક તો છે ને આપણે ઇન્ડિયન મેન્ટાલિટી છે, સેવ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ લર્ન ટુ સ્પેન્ડ. જાઓ બહાર, ખાઓ પીઓ, એન્જોય કરો, પાર્ટી, like celebrate, but make sure 30% you invest.
ભૂલી જાઓ આંખ બંધ કરીને સારા ઇન્વેસ્ટર્સ અગર એન્ડ સ્ટડી ઇફ આઈ મીન આઈ એમ નાવ ઇન્ટુ ઇન્વેસ્ટિંગ સો get a land, invest in mutual funds. And I really think if you know this, the compound interest will be so beautiful. કે તમને એમ થશે હાશ કંઈક સાચું કામ કર્યું છે. And ultimately it's the money. It's the money. Baby, તમારે હોસ્પિટલમાં પૈસા જ આપવા પડશે, ખાવા માટે પૈસા આપવા પડશે. અને ઓલું I don't want to use that, but even if you die, you have to pay to, do the અંતિમ સંસ્કાર. So I think પૈસા હશે તો તમારી લાઈફ કમ્ફર્ટેબલ હશે. Then actually, and in fact, a part sort થઈ જશે ને તો then actually you can do what you want. I know you are a tech guy in some MNC, but back of the head you think કે ના I think I can be a good director. તો થોડું સેવિંગ હશે ને તો તમે એ જમ્પ કરી શકો. You can take risks in your life, and it's so amazing to take risks in your life. And that's the reason you should also add that I wanted to start my trips જે મેં ફરવાનું ચાલુ કરી. મેં તો પણ મેં ઘણા ટાઈમથી ચાલુ કરી, બટ I want to do solo trips. I want to do more of these adventurous activities. એટલે મેં બધું કરી જ લીધું છે, but now I want to be this person who can swim, who can jump from anywhere, that athletic person, and મને એક એવી ટ્રીપ કરવી છે જ્યાં I don't want to plan anything કે નેક્સ્ટ ડે હું શું કરીશ. આજે મને 5 દિવસ રોકાણ મન થયું છે. So I think do such things early in your life. પછી તો છોકરા ફેમિલી બધું એ પછી જે ગેમ ચાલુ થાય એટલે સો યા. હાય, હું છું શૃંગાર રૂગાણી અને ગુજરાતી લોકોની યાદગાર રાતોની અજાણી વાતો જાણવા સાંભળતા રહો અ નાઇટ બિફોર પોડકાસ્ટ.